क्या रे बे ट्राफिक बे मेरे को नड़ेगा रे તું અઠવાડિયા પછી આજે મારું બાઇક ચાલુ થઈ રહ્યું છે કારણ કે હું બહારગામ ગઈ હતી તો પૂરું એક વીક બંધ પડી રહ્યું હતું અને આજે હું ફાઇનલી લઈને નીકળી રહી છું જસ્ટ હમણાં જ તે બહારથી આવી અને આજે એક ગેટ ટુગેધર કાઇન્ડ ઓફ છે તો ત્યાં જઈ રહી છું બાઇકર્સનું છે કારણ કે આજે બાઇકર્સનો દિવસ છે તો પછી બાઇકર લોકો કે લીએ હે તો ઉધર જાના તો પડેગા ही બાઇકને એટલું ખોટું લાગી ગયું હશે ને બિચારાને કારણ કે અઠવાડિયાથી કંઈ જોવા બી નહોતો એને અને આજે સીધી લઈને નીકળી પડી જેવી આવી મેં તો ચાલો આજે જવાનું છે બહાર અને હા લોકેશન મારા ઘરથી એકદમ નજીક છે એટલે એ તો કોઈ ચિંતા નથી હમણાં 5 મિનિટમાં પહોંચી જઈશ હજુ તમારા સુધી તમારી જોડે વાતો કરીશ ને તમારું લોકેશન બી આવી જશે હેપી વર્લ્ડ મોટરસાઇકલ ડે ટુ ઓલ ઓફ યુ પણ હું એઝ ઓલવેઝ લેટ જ છું લેટ તો ન કહેવાય હું પણ ટાઈમે છું કારણ કે મેં વિચાર્યું હતું કે મારા ઘરથી બસ એક્ઝેક્ટ 8 મિનિટનો રસ્તો છે તો મેં કીધું તમે લોકો પહોંચો મેં પહોંચીને ફોન કરજો એટલે હું આવી જઈશ ક્યારે બે ટ્રાફિક બે મેરે કો નડેગા રે તું હવે ભાઈ તમને હું વાત કહું તો આજે મારી ઈચ્છા તો નથી જવાની પણ પછી મેં કીધું ચલો ને ભાઈ જઈ આવીએ એવાને જે આપણને નાનકડી એવી રાઈડ મળી ગઈ બાઇકની અને બધા લોકોને મળવા મળી ગયું અને જે બહુ બધા સારા લોકોને મળવાનું છે જે મોટા બાઇકર્સ છે આપણે એમના જોડેથી બધું નોલેજ લેવાનું है कि कैसे ये मोटो व्लॉगिंग में આગળ વધે और कैसे मेरे गाइस को अच्छा लगे વિડીયો તમે જોવો હોય તો તમને ખબર હશે કે આપણા ટ્રેમ્પની ટોપ સ્પીડ શું છે જે હું ચલાવું છું બીજા લોકોને ખબર નહીં બીજા જોડે અગર ટ્રેમ્પ હોય અને તમારી ટોપ સ્પીડ તમે ચેક કર્યો તો મને કોમેન્ટ કરીને કહેજો અને હવે હું તમને કહું કે એ વિડીયોના ચક્કરમાં એક તમને આન્સર આપવાના ચક્કરમાં મેં ઘરે આવીને કેટલી દાટ સાંભળી છે માર ખાવાથી બચી ગઈ હું કે આટલું બધું ફાસ્ટ બાઇક ચલાવતા હોય છે બાઇક મૂકી દે ઘરે આટલું ફાસ્ટ બાઇક ચલાવો તો એવી ખુલ્લે ધમકી મળી ગઈ મને ઘરેથી મેં કીધું ના મેં તો મારા ગાઈઝ પૂછતા હતા ને કે તમારી ટોપ સ્પીડ તો કહો એટલે મેં કીધું બાકી હું ના ચલાવું એટલે તમારા નામે ચરી ખાધું મેં લેફ્ટ જવાનું એટલે આપણે કોઈ ચીકના આજે નડ્યા નહીં હવે લેફ્ટ જઈએ એટલે 2 મિનિટ મેં तुम्हारी डेस्टिनेशन ડાબે વડે આ જાયગી ડાબે વડે ડાબી સાઈડ હવે આજે એટલા ડિસમેચિંગ કપડાં પહેર્યા ને ખબર જ નથી પડતી શું પહેરું સાલા એ બહુ કઠિન ચીજ છે અને એમાં છોકરી માટે તો પેલા કરતા બી કઠિન શું પહેરું મારે તો કપડાં જ નથી આવું થતું અમારા લોકો જોડે અહીંયા જ ક્યાંક છે અગર આપણે લેફ્ટ સાઈડ લોકેશન આવી ગઈ है तो બધા બાઇક્સ બહુ જ હશે કારણ કે બાઇકર્સ લોકોના જ मीटअप काइंड ऑफ चीज़ है तो तुमको बाइक्स तो देखने मिल जाएगी અહીંયા अच्छी बाइक्स ઊભી છે એટલે લોકો ત્યાં આવવાના હશે પણ રાહ જોઈ રહ્યા છે ચાવા પીને નીકળશે કે કંઈક તો હશે જમેલા હમણાં ઓ અહીંયાથી મૂકીને જવાનું આટલું બધું દૂર આટલી બધી ભીડ છે શું પણ તોય હું તો આગળ જ મૂકીશ હું નહીં મૂકું પાછળ યાર બહુ ભીડ છે અને અહીંયા તો મૂકવું જ પડશે પણ અહીંયા મૂકી દઉં તો યાર લેટ્સ ગો પહોંચી ગયા છે નીકળીએ ये गाइस બહુ બધી બાઇક્સ છે અહીંયા લેટ મી શો યુ आज के तो कोई बाइक नहीं है एक्टिवा पड़ी व्हाट लेट मी शो पहली साइड हसे बट जैन बताओ તમે લોકો ને કે ગાઈસ તો મેં અહીંયા પહોંચી ગઈ છું તમે લોકો વિધિની રાહ જોઈ રહ્યા છે સ્પેશિયલી મને અહીંયા વુમેન રાઇડર્સ દેખાય જોઈને એટલું મસ્ત લાગે ને વાવ મજા આવી બહુ બધા લોકો છે ગાઈસ તો તમે લોકો બાઇક વગાડી દો અહીંયા પ્રોગ્રામ ચાલે છે મસ્ત ગીતો ચાલી રહ્યા છે અને બાઇક गाइस 2 मिनट फ्रेम के बाहर रहो ये एस्थेटिक लगना चाहिए गाइस तुमने बाइक बताओ देखो यहाँ बाइक हायाबुसा बाइक बहुत जोरदार बाइक છે બધી મસ્ત એકદમ મસ્ત સુપર બાइक में तुम अरे यार कौन मिल गया अरे बिग फैन भाई ઓળખતા જશો તમે શું ઓળખતા જશો તમે આ લોકોને ભાઈ બહુ તમને ઓળખતા હશે એમ કહું છું યાર આવું કે મારા ફ્રેન્ડ છે બહુ મોટા ફ્રેન્ડ છે મોટો પંખો આમનો બી મોટો પંખો આ ખોટો પંખો છે બધાનો મોટો પંખો ખાવ આ બી મારા મોટા પંખા આપણે કઈ આ રીઝન થી હું છે ને મોટા બાઇક નથી લેતી કારણ કે મારા પગ પહોંચે નહીં પછી પાછળ જાય નહીં પછી આવું કરવું પડે મારે એટલે મેં તો આની કરતા નાક લેવા સારા ભાઈ બધા લોકો બોડી ડેમેજ મુझे बन गया तुम्हारा व्लॉग अभी बन गया ये गाइस देखो आटलो एंजॉय कर रहे છીએ અમે બાइक अच्छा मजा ही मजा है हमारे बिल्कुल गाइस एक शॉर्ट राइडर हूँ કેટલું અઘરું કામ છે ખબર તમને એક પાર્કિંગ માંથી બાઇક નીકળતા તો મારા હડ્ડી પર સ્લીપ થઈ જાય
विधि मैंने लेवा ये ना खबर है कि विधि लेवा नहीं है अंदर उधर पहुंच सकते। और ये इधर देखो हमारी गैंग है ये। अरे बाइक का दर्द नहीं कर तो કેટલા બાઇક છે પાછળ કેટલી મહેનત લાગી મને। ચલો હવે આ લોકોને જવું છે વિડિયો બનાવવા માટે એટલે પછી હું બી જઈશ ડેફિનેટલી વાય નોટ। ગાઈસ તો હવે તમે રેડી થઈ જાઓ બાઇકની ધૂમ 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 અવાજ સાંભળવા બસ ધેટ્સ ઇટ। હવે મારો અવાજ તમને મેં નહીં સંભળાય ये ऐसा अंदर की बाहर आया लेट मी शो समथिंग भाई साहब અવાજ સાંભળવામાં આમ કરતા હોય જશે ખબર બી નહીં પડે। ભાઈ ઘણા લોકો જે અમારી સાથે નથી એ પણ અમારી સાથે જોડાઈ રહ્યા ગાડીઓ છે ને ખાલી ડ્રૂમ ડ્રૂમથી ઊભી હો આ બધી ગાડીઓ એક આ અવાજ બાઇકને સાંભળીને ઊભી રહી ગઈ। ओके ओके हम तुमको जाने देंगे क्योंकि यू आर बाइकर यार डेफिनेटली गाइस मैंने आज જોયું હતું બધાના જે टर्न આવે એમ यू कर रहे क्रेजी इनसेन भाई एक सड़क गुंजाई दी है हम लोगों ने पुलिस हसे क्या संडे से पुलिस हसे आवाज देखो छोकरी चलाओ जा राइट चलाने देखो छोकरी चलावे छे। और अभी हमारा होगा फोटोशूट बहुत बढ़िया सा। अरे भाई कोई सारा फोटो रखा है ओ मारा आजू बाजू आई तरफ बाइक देखाई भाई क्या चल रहा है लोगों आई डोंट नो આ લોકોને કેવું પડશે કે અહીંયા નો આવતા તો ભાઈ પોલીસ છે અહીંયા અહીંયા અમે લોકો બોલિંગ કરવા આવી ગયા અને પહેલા દ્વારા મારો જ્યાં મને આવડતું નહીં બોલિંગ કરતા અને હવે પહેલા વિધિ હોતી લેટ્સ ગો ગાઈસ પહેલી બોલિંગ મારી હતી તમે દેખો અને મેં 9 પોઈન્ટ ભાઈ જીવનમાં મેં આટલું સારું નહીં રમી છું બીજી વાર રમ્યું પહેલી વાર તો મેં એટલું બધું ગંદુ રમ્યું હતું ગમે ના ફેંકતી હતી અને અત્યારે 9 પોઈન્ટ વિચાર કરો ગાઈસ અત્યારે ટોપ 1 પર હું છું ધ વન એન્ડ ઓન્લી ઓજી વિધિ તમે વિડિયો બતાવીશ કેવું રમું છું। गाइस मार तो अट्ठे गट्ठे 9 पॉइंट आई गया 9 भाई ना अट्ठे गट्ठे हमारे विधि एकदम इक्वल पॉइंट गाइस અહીંયાથી બધાને બાય બાય કહી દીધું છે અને હું નીકળી ગઈ છું ઘરે જવા માટે થઈને ભાઈ બહુ મજા આવી। મેં તો પહેલી વાર જે બોલ માર્યો ને એમાં હું ફોર્મમાં આવી ગઈ કે વાહ બાબા મને તો રમતા આવડે અને પછી જે પોપટ કર્યા મારા ખુદને ધપ 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 બધા ફાઉલ એટલે ફાઉલ નહીં બધા આમ અંદર જ હતા ગટરમાં અને વિડીયો ચાલુ કરે ને એમાં વધારે એવું થતું હતું। બાય ધ વે હા તમને વાત કરું મીટઅપની તો મીટઅપ બહુ સરસ હતું બધા લોકોને મળ્યા અને બહુ બધા ફેન્સ પણ મળ્યા મારા ફોલોવર્સ ફેન્સ તો નહીં કહું મારા ફોલોવર્સ કે જે મને ડેઈલી જોવે છે અને એમને ગમે છે એ તો મને એકદમ જોરદારનું લાગ્યું એમ। અને બાકી છે ને બાઇક્સ બધી બહુ સરસ હતી તમે જોઈ તે વિડીયોમાં મસ્ત અમેઝિંગ બાઇક્સ મ્યુઝિક અને બાઇકર્સ જોઈએ શું બીજું કંઈ જ નહીં। અને પછી અમે જ્યારે જેવા બહાર નીકળ્યા ને અમે લોકો આ રૂટ પર આટો મારવા તો ભાઈ બધી પબ્લિક અંદરથી બહાર જોતી હતી કારણ કે જે બાઇકનો અવાજ હતો મારી આજુબાજુ અત્રે તત્રે અવાજ મારો અવાજ તમને નહીં સંભળાતો એ અગર વાત કરી હોય ને એમાં તો બાકી કંઈ તમે જેટલી બાઇક જોઈ એમાંથી તમને કઈ બાઇક ગમી હતી એ મને કમેન્ટ કરીને કહેજો। અને બહુ બધા ક્રિએટર્સ હતા બાઇકર્સ હતા મોટા મોટા તો વિડીયોમાંથી તમે એમને ઓળખો છો કે નહીં એ પણ મને કમેન્ટ કરીને કહેજો ઓકે ભૂલતા નહીં કહેવાનું। બસ હવે હું ઘરે પહોંચી ગઈ છું તમને આજનો વ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં અને અગર તમને કંઈ ના ગમ્યું હોય યા તો ગમ્યું હોય બહુ વધારે એ પણ કહેજો એટલે હું મારા વ્લોગમાં ઇમ્પ્રુવમેન્ટ લાવું કારણ કે તમે મને કહેશો તો જ તમને મજા આવશે સારા વધારે પડતા ઇમ્પ્રૂવ થયેલા વ્લોગ જોવાની એટલે કહેજો કે બાકી મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને મારા રામ રામ।